નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 3 માનવમાં પ્રજનનનો અભ્યાસ કરીશું, જે વિશે આપણે ઓલરેડી આગળ માહિતી મેળવી ચૂક્યા છે. પ્રજનનની વ્યાખ્યા જોઈ લઈશું. પહેલા તો કે પ્રજનનની ક્રિયા એટલે શું? તો કે પુખ્ત સજીવ પોતાના જેવો જ સજીવનું નિર્માણ કરે છે. આ ક્રિયામાં શું થશે કે પુખ્ત સજીવ જે હશે, જે પોતાના જેવી જ સજીવનું નિર્માણ કરે છે, અહીંયા જે ક્રિયા થાય છે એને કહેવાશે પ્રજનન. હવે પ્રજનન જે છે એમાં શું થશે તો કે જે જન્યુઓ જે છે, જન્યુઓની વાત કરવામાં આવે તો કે માદાજન્યુ અને નરજન્યુ. આ બંને જે નરજન્યુ અને બંને માદાજન્યુ જે છે બંને એકકીય છે. આ બંને ભેગા થશે અને ફલનની ક્રિયા દ્વારા જે બનાવશે, ફલનની ક્રિયા દ્વારા ફલિતાંડ જે હશે 2n. એટલે કે એકકીય જન્યુઓ બેવડાય છે. એકકીય જન્યુઓ બેવડાય છે અને શું હશે તો કે જે તે સજીવ જે છે, કોઈ પણ સજીવ હોઈ શકે, પોતાનું જે અસ્તિત્વ જે છે, જીવન જે છે એ પ્રજનનની ક્રિયા દ્વારા જીવન ટકાવી રાખે છે. ફરી વાત કરી લઈએ કે પુખ્ત સજીવ પોતાના જેવો જ સજીવનું નિર્માણ કરે છે. આ ક્રિયામાં શું થશે કે જન્યુઓ જે છે, માદાજન્યુ નરજન્યુ બંનેનું જોડાણ દ્વારા ફલન થશે. ફલનને અંતે ફલિતાંડ બનશે. એટલે કે અહીંયા એકકીય જન્યુઓ જે છે તે બેવડાય છે. બીજું, જે તે સજીવ શું કરશે? પ્રજનનની ક્રિયા દ્વારા પોતાની જાતિનું અસ્તિત્વ લાંબા ગાળા સમય સુધી ટકાવી રાખે છે. હવે પ્રજનનની ક્રિયામાં ખરેખર થાય છે શું, એના વિગતવાર તબક્કા વિશે આપણે પહેલા જોઈ લઈશું. પહેલામાં પહેલું આવશે તો કે જન્યુઓનું નિર્માણ. અહીંયા આવશે તો કે જન્યુઓ જે છે મનુષ્યમાં બે પ્રકારના હોઈ શકે, નરજન્યુ અને માદાજન્યુ હોઈ શકે. તો એ જન્યુઓનું નિર્માણ એટલે કે નરજન્યુ નિર્માણ પામશે, બરાબર, અને આવશે માદાજન્યુનું નિર્માણ. નરજન્યુ જે નિર્માણ પામે છે એ ક્રિયાને કહેવાશે, અહીંયા નરજન્યુ આપણો અહીંયા છે શુક્રકોષ, બરાબર, એનું જનન જે થાય છે, શુક્રકોષનું નિર્માણ થાય છે, એને કહેવાશે શુક્રકોષ જનનની ક્રિયા, જેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું. ફરી માદાજન્યુ જે છે આપણા કિસ્સામાં અહીંયા આવશે અંડકોષ. એ ક્રિયાને કહેવાશે, અંડકોષનું નિર્માણ થાય છે એ ક્રિયાને કહેવાશે અંડકોષ જનનની ક્રિયા. સૌથી પહેલામાં પહેલું જન્યુઓનું નિર્માણ થાય છે. જન્યુઓ નિર્માણ થાય છે ત્યારબાદ નંબર 2 માં આવશે જે નરજન્યુ જે છે, એટલે કે શુક્રકોષ જે છે માદા જનન માર્ગમાં દાખલ થાય છે, બરાબર. નરજન્યુ જે છે માદા જનન માર્ગમાં દાખલ થાય છે. નંબર 3 માં જોઈશું તો અહીંયા આવશે તો કે જે શુક્રકોષ જે હવે માદા જનન માર્ગમાં દાખલ થઈ ગયો છે, જે હવે અંડકોષ સાથે એટલે કે અંડકોષ અને શુક્રકોષનું ફલન થશે. એટલે કે બંને પહેલા ભેગા મળશે, ભેગા મળે છે. ભેગા મળ્યા બાદ બંને વચ્ચે ફલનની ક્રિયા થશે. ફલનને અંતે ફલિતાંડ બનશે. આ જે ફલિતાંડ જે છે હવે ગર્ભકોષ્ઠ કોથળીની રચના કરશે. આ ગર્ભકોષ્ઠ કોથળી જે છે એનું પહેલા નિર્માણ થશે, ત્યારબાદ તેનો વિકાસ થશે. ગર્ભકોષ કોથળીનો વિકાસ થશે. વિકાસ પામ્યા બાદ આ જે ગર્ભ જે છે હવે ગર્ભાશયની દિવાલ પર
ગર્ભાશયની દિવાલ પર જોડાશે, એટલે ગર્ભાશયની દિવાલ સાથે જોડાણ, જેને આપણે કહીશું ગર્ભસ્થાપન. ગર્ભસ્થાપન થયા બાદ વિકાસ થશે ગર્ભનો, ત્યારબાદ બાળકનો જન્મ થશે, અને જે બાળકના જન્મની ક્રિયાને કહેવાશે પ્રસૂતિ. ખ્યાલ આવ્યો? અંડકોશ પહેલા આવશે જન્યુઓનું નિર્માણ, નરમાં શુક્રકોષનું નિર્માણ પામશે, માદામાં અંડકોષનું નિર્માણ થશે. ત્યારબાદ સેકન્ડ નંબરમાં આવશે કે જે નરજન્યુ જે છે એ માદા જન્યુ જનન માર્ગમાં દાખલ થશે. ત્યારબાદ જે શુક્રકોષ જે છે અંડકોષ બંને ભેગા થશે, બંને વચ્ચે ફલનની ક્રિયા થશે, ફલનને અંતે ફલિતાંડ બનશે. ફલિતાંડ બન્યા બાદ ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થશે. આ ગર્ભકોષ્ઠ કોથળી નિર્માણ પામ્યા બાદ તેના વિવિધ વિકાસના તબક્કાઓ જોવા મળશે. વિકાસ પામીને તેઓ ગર્ભમાં પરિણમશે. આ ગર્ભ જે છે ગર્ભાશયની દિવાલ સાથે પોતાનું જોડાણ સાધે છે, ત્યારબાદ તેનું સ્થાપન થશે, અને ત્યારબાદ ગર્ભનો વિકાસ થાય છે, જે અંતે 9 મહિનાને અંતે બાળકમાં પરિણમે છે, જે પ્રસૂતિની ક્રિયા દ્વારા બહાર આવે છે. હવે જોઈ લઈશું કે ભાઈ આ અંડકોષ જનનની ક્રિયા છે અને શુક્રકોષ જનનની જે ક્રિયા છે, શું બંનેમાં તફાવત છે? બંને ક્રિયાઓ કંઈક અલગ પડતી હશે? તો કે હા, જે અંડકોષ જનનની ક્રિયા જે છે બરાબર છે, એ માદાનું આયુષ્ય આશરે 50 વર્ષ સુધી જ ચાલુ રહે છે. એટલે કે જન્મથી માંડીને 50 વર્ષ સુધી જ આ અંડકોષનું નિર્માણ સતત ચાલતું રહે છે. ત્યારબાદ એનું અંડકોષનું જનન થતું નથી, જેને કહેવાશે આપણે મેનોપોઝ. મેનોપોઝનો તબક્કો કહેવામાં આવે છે. તે દરમિયાન અંડકોષનું નિર્માણ થતું નથી, પરંતુ નરની અંદર જે શુક્રકોષ જે છે વૃદ્ધા અવસ્થામાં, એટલે કે વૃદ્ધા અવસ્થા દરમિયાન પણ સતત તેનું નિર્માણ થયા કરે છે. અહીંયા 50 વર્ષ અટકી જાય છે, અહીંયા આજીવન એટલે કે વૃદ્ધ અવસ્થામાં પણ તેનું નિર્માણ જોવા મળે છે. હવે જોઈશું આપણે નર પ્રજનન તંત્ર વિશે માહિતી મેળવી. હવે આપણે જોઈશું નર પ્રજનન તંત્ર. હવે માનવની વાત કરવામાં આવે તો જે નર પ્રજનન તંત્ર જે છે તે મનુષ્યના નિતંબ પ્રદેશમાં આવેલું છે. બરાબર, નિતંબ પ્રદેશમાં ગોઠવાયેલું છે. હવે ધ્યાનથી જુઓ કે પ્રજનન તંત્ર જે છે એમાં 2 પ્રકારના અંગો જોવા મળે છે. એક તો આવશે પ્રાથમિક અંગ, અથવા તો એને કહેવાશે મુખ્ય અંગ તરીકે ઓળખવામાં આવશે. બીજા જે છે એને કહેવાશે દ્વિતીયક અંગ કહેવાશે, અથવા તો કહીશું આપણે એને સહાયક અંગો. ખ્યાલ આવ્યો? પ્રાથમિક અંગ અહીંયા જે છે, અહીંયા નરમાં જે છે એ છે શુક્રપિંડ. બરાબર. દ્વિતીયક અંગો સહાયક અંગો જે છે, જેમાં વાત કરીએ સૌથી પહેલું આવશે વૃષણજાળ, ત્યારબાદ આવશે શુક્રવાહિકા, ત્યારબાદ આવશે અધોવૃષણ નલિકા, ત્યારબાદ લઈશું આપણે શુક્રવાહિની, પછી આવશે શુક્રવાહિની, ત્યારબાદ આવશે શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બો યુરેથ્રલ ગ્રંથિ, અને છેલ્લે આવશે શિશ્ન. બરાબર. આ શિશ્ન જે છે એ બાહ્ય જનનાંગ તરીકે ઓળખાય છે. જ્યારે શુક્રાશય છે, પ્રોસ્ટેટ ગ્રંથિ છે,
બલ્બોયુરેથ્રલ ગ્રંથિ છે એ બધી સહાયક ગ્રંથિઓ છે. બાકીનું જે છે એ સહાયક અંગ છે જેને આપણે દ્વિતીય તરીકે માહિતી મેળવીશું. પહેલા જોઈ લઈએ શુક્રપિંડની રચના શું છે, કયા પ્રકારની છે એના વિશે માહિતી લઈ લઈએ. જોઈએ શુક્રપિંડની રચના, સ્થાન અને કાર્ય. તો પહેલા વાત કરવામાં આવે, શુક્રપિંડ જે છે નરમાં એક જોડ જેટલા આવેલા છે, એટલે કે એક જોડ શુક્રપિંડ આવેલા છે, બરાબર છે. હવે જોઈએ એનું સ્થાન ક્યાં છે, તો કે નરની અંદર શરીરની બહાર, નરની અંદર શરીરની બહાર આવેલી વૃષણ કોથળીમાં ગોઠવાયેલા હોય છે, બરાબર છે. શરીરની બહાર આવેલી વૃષણ કોથળીમાં ગોઠવાયેલા હોય છે. એમનો આકાર કેવો છે, તો કે અંડાકાર છે. એમની લંબાઈ જે છે એ 4 થી 5 સેન્ટીમીટર જેટલી છે. પહોળાઈ જે છે 2 થી 3 સેન્ટીમીટર જેટલી હોય છે. તેમનો રંગ જોવામાં આવે તો કે આછા ગુલાબી રંગના હોય છે, બરાબર છે. આ દરેકે દરેક શુક્રપિંડ જે વૃષણ કોથળી જે સૌથી બહારની રચના જે છે, અહીંયા શુક્રપિંડ જે છે ગોઠવાયેલા છે. આ શુક્રપિંડની ફરતે, અહીંયાની ફરતે રક્ષણાત્મક સઘન આવરણ આવેલું, એટલે કે શુક્રપિંડ જે છે સઘન આવરણથી આવૃત હોય છે. હવે શુક્રપિંડ જે છે જ્યારે બાળક ગર્ભમાં હોય, જે નર બાળક જે છે ગર્ભમાં હોય તે દરમિયાન શુક્રપિંડનો વિકાસ શરૂ થઈ જાય છે. પરંતુ તે વખતે શુક્રપિંડ જે છે એ ગર્ભસ્થ શિશુમાં જે છે એ ઉદર પ્રદેશમાં છે. જ્યારે તે બહાર જન્મ લે છે તે દરમિયાન તેનું સ્થાન, જ્યારે વિકાસ શરૂઆત થઈ જાય છે તે દરમિયાન તેઓ શરીરની બહાર વૃષણ કોથળીમાં આવે છે, બરાબર. આ વૃષણ કોથળી જે છે, વૃષણ કોથળીની વાત કરવામાં આવે તો કે એમાં ડોર્ટર્સ નામના સ્નાયુ આવેલા છે. આ એક્સ્ટ્રા નોલેજ છે કે ડોર્ટર્સ નામના સ્નાયુ આવેલા છે જે શુક્રપિંડનું તાપમાન શરીરના તાપમાન કરતાં આશરે 2 થી 2.5 સેલ્સિયસ જેટલું નીચું રાખે છે, બરાબર. કોણ? વૃષણ કોથળીમાં રહે છે તેથી શુક્રપિંડનું તાપમાન 2 થી 2.5 સેન્ટીમીટર જેટલું નીચું રહે છે, જે તેનું રક્ષણ કરે છે. ખ્યાલ આવ્યો? હવે નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ શુક્રપિંડ જે છે એની અંતસ્થ વાત કરવામાં આવે, જ્યારે છેદ દ્વારા માહિતી લેવામાં આવે ત્યારે, તો કે દરેક શુક્રપિંડ, દરેક એટલે જોડમાંનો એક શુક્રપિંડ જે છે બંનેમાં, એટલે કે એક શુક્રપિંડ જે છે, એક શુક્રપિંડ જે છે એનો છેદ લેવામાં આવે તો એમાં આશરે 250 જેટલા ખંડિકાઓ આવેલી છે, એટલે કે ખંડોમાં વિભાજિત છે. આ ખંડિકાઓને કહેવાશે શુક્રપિંડીય ખંડિકાઓ. એક શુક્રપિંડમાં આશરે 250 જેટલી ખંડિકાઓ આવેલી છે, જેમને કહેવાશે શુક્રપિંડીય ખંડિકાઓ. આ દરેકે દરેક ખંડિકાઓમાં શું હશે તો કે 1 થી 3, ક્યારેક 1, ક્યારેક 2, ક્યારેક 3 જેટલા શુક્રકોષ ઉત્પન્ન કરી શકે તેવી શુક્રોત્પાદક નલિકાઓ આવેલી છે. ફરીથી શુક્રપિંડમાં ખંડિકાઓ છે, ખંડિકાઓને કહેવાશે શુક્રપિંડીય ખંડિકાઓ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર 1 થી 3 શુક્રકોષ ઉત્પન્ન કરી શકે તેવી શુક્રોત્પાદક નલિકાઓ આવેલી છે. આ શુક્રોત્પાદક નલિકાઓ જે છે એના અંદરની તરફ
અંદરની તરફ બે પ્રકારના કોષો ધરાવે છે. બરાબર, બે પ્રકારના કોષો છે, જે પૈકી બે કોષ ધરાવે છે, જે પૈકી એક કોષ જે છે, એક પ્રકારનો કોષ છે એ નર જનન કોષ કહેવાય અથવા તો આદિ શુક્રકોષ તરીકે ઓળખાય છે. જ્યારે બીજા પ્રકારનો જે કોષ છે એને કહેવાશે સર્ટોલી કોષ. આ નરજનન કોષ જે છે એ આગળ અર્ધીકરણની પ્રક્રિયામાં ભાગ લે છે અને શુક્રકોષનું નિર્માણ કરે છે. ત્યારે સર્ટોલી કોષ જે છે આ શુક્રકોષને પોષણ પૂરું પાડે છે. બરાબર છે. આમ જોવા જઈએ તો કે ભાઈ આ શુક્રોત્પાદક નલિકા એક છે. આવી ઘણી બધી નલિકાઓ આવેલી છે અંદર. આ નલિકાઓની વચ્ચે અહીંયા અવકાશ જોવા મળે છે. આ નલિકાઓની ફરતે અવકાશ જોવા મળે છે. આ અવકાશને કહેવાશે આંતરાલીય અવકાશ. શુક્રોત્પાદક નલિકાની બહારની બાજુએ આંતરાલીય અવકાશ આવેલો છે. આ આંતરાલીય અવકાશ જે છે એમાં તો એક તો આંતરાલીય કોષો, નાની નાની રુધિર વાહિનીઓ અને કેટલાક રોગ પ્રતિકારક સક્ષમ કોષો આવેલા છે. આંતરાલીય અવકાશની વચ્ચે આંતરાલીય કોષો એટલે અહીંયા રુધિર વાહિનીઓ, સક્ષમ એટલે કે રોગ પ્રતિકારક સક્ષમ કોષો આવેલા છે. આ આંતરાલીય કોષો જે છે એને કહેવાશે લેડિગ્ના કોષો. એને કહેવાશે લેડિગ્ના કોષો, જે નર જાતીય અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન્સ કે જેને આપણે કહીએ છીએ ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ કરે છે. ફરીથી કે આંતરાલીય અવકાશ જે છે એની અંદર આંતરાલીય કોષો આવેલા છે, રુધિર વાહિનીઓ આવેલી છે અને સક્ષમ કોષો આવેલા છે. સક્ષમ કોષો જે છે એ રોગ પ્રતિકારક કોષ ધરાવે છે. આ આંતરાલીય કોષોને કહીશું લેડિગ્ના કોષો. લેડિગ્ના કોષો જે છે એ એન્ડ્રોજન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જે નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન તરીકે પણ ઓળખી શકાય છે. ટૂંકમાં અહીંયા જે છે, અહીંયા જે શુક્રપિંડ જે છે એ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે એના દ્વારા, જેને કહેવાશે આપણે નર જાતીય અંતઃસ્ત્રાવ. હવે જોઈશું નરમાં સહાયક જે છે, સહાયક જે અંગો હતા, ગ્રંથિઓ હતા, એના વિશે જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલું પૂછાય કે નરમાં સહાયક અંગો વિશે માહિતી આપો. તો એમાં લખી શકાય, મેં તમને કીધું કે ભાઈ ચલો કોઈ એક શુક્રપિંડ છે, સમજો એક શુક્રપિંડ છે જે વૃષણ નલિકામાં ગોઠવાયેલો છે. આ છે એની વૃષણ કોથળીમાં ગોઠવાયેલો છે. આ શુક્રપિંડ જે છે જેની અંદર શું આવેલું છે, શુક્રોત્પાદક નલિકાઓ આવેલી છે. આ શુક્રોત્પાદક નલિકાઓ શુક્રપિંડની બહાર જાડા સ્વરૂપે રચના બનાવે છે. શુક્રોત્પાદક નલિકા જે જાળ બનાવે છે એને કહેવાશે વૃષણ જાળ. આને કહેવાશે વૃષણ જાળ. આ વૃષણ જાળ શુક્રપિંડની બહાર, આ વૃષણ જાળ શુક્રપિંડની બહાર અહીંયા આવશે શુક્રવાહિકા. આ વૃષણ જાળ શુક્રપિંડની બહાર શુક્રવાહિકામાં દાખલ થાય છે. આ શુક્રવાહિકા જે છે એ આગળ જતા, શુક્રવાહિકા જે છે આગળ જતા જે અધો એટલે કે વૃષણ કોથળીની
નીચે તરફ એટલે કે અધો વૃષણ નલિકામાં ખુલે છે. ફરી એકવાર જોઈ લો અહીંયા કે ભાઈ શુક્રપિંડ જે છે એની અંદર મોટા પ્રમાણમાં શુક્રોત્પાદક નલિકાઓ આવેલી છે કે જે શુક્રપિંડની ફરતે વૃષણજાળની રચના કરે છે. વૃષણજાળ શુક્રપિંડની બહાર શુક્રવાહિકામાં ખુલે છે. શુક્રવાહિકા એ અધો વૃષણ નલિકામાં ખુલે છે. આ અધો વૃષણ નલિકા જે છે એ ઉપર તરફ જઈને શુક્રવાહિનીમાં ખુલે છે. અધો વૃષણ નલિકા જે છે એ શુક્રવાહિનીમાં ખુલે છે. શુક્રવાહિની આગળ જઈને મૂત્રાશયની આસપાસ જે મૂત્રાશય આવેલો છે એની ફરતે પાસ જેવી રચના બનાવે છે. બરાબર, અહીંયાથી આ બે શુક્રપિંડની આવશે શુક્રવાહિની, અહીં પાસ બનાવે છે. ત્યાં આગળ અહીંયા મૂત્રાશયનો જે વિસ્તાર છે તો કે અહીંયા શુક્રવાહિની અંદર પ્રવેશ કરે છે. અહીંયા મૂત્રાશય છે આટલો વિસ્તાર, આ છે શુક્રાશય. બરાબર, તો કે મૂત્રપિંડની ફરતે પાસ જેવી રચના બનાવે છે જે શુક્રાશયમાં દાખલ થઈને શુક્રાશયની નલિકા સાથે જોડાઈને શુક્રવાહિની શુક્રાશયમાં પસાર થઈને શું આવશે? શુક્રાશયમાં પસાર થઈને શું કરે છે તો કે શુક્રાશયની જે નલિકા છે એની સાથે ભેગી મળીને શું બનાવે છે તો કે સ્ખલન નલિકાનું નિર્માણ કરે છે. આ સ્ખલન નલિકા જે છે એ મૂત્રજનન માર્ગમાં દાખલ થાય છે. એ દરમિયાન મૂત્રજનન માર્ગની નલિકા એનામાં ભળે છે અને જેઓ આગળ શિશ્ન મારફતે શરીરની બહાર ખુલે છે. અહીંયા શિશ્નમાં પ્રવેશતા પહેલા અહીંયા બલ્બો યુરેથ્રલ ગ્રંથિ જે છે એમાંથી તે પસાર થાય છે. ફરી એકવાર જોઈ લઈએ કે સહાયક અંગોની વાત કરવામાં આવી તો કે વૃષણજાળ હતું, પછી શુક્રવાહિકા હતી. અહીંયા જોઈએ ફરીથી કે ભાઈ શુક્રપિંડ જે છે અહીંયા પ્રાથમિક અંગ છે. પછી આવશે પહેલું જોઈ લઈએ હાલ નીચે કરો શું આવશે પહેલા? સૌથી પહેલા જોઈએ તો કે અહીંયા શુક્રોત્પાદક નલિકા જે છે એ શુક્રપિંડમાં આવેલી છે કે જે બહારની તરફ જાળ બનાવે છે જેને કહીશું આપણે વૃષણ જાળ. આ વૃષણ જાળ જે છે એ શુક્રવાહિકામાં ખુલે છે. શુક્રવાહિકા જે છે અધો વૃષણ નલિકામાં ખુલશે. આ અધો વૃષણ નલિકા જે છે જે શુક્રવાહિની પ્રવેશ કરશે હવે શુક્રાશયમાં અને સ્ખલન નલિકા તરીકે વર્તે છે. આ સ્ખલન નલિકા જે છે એ પ્રવેશ કરશે હવે મૂત્રાશયમાં અને હવે આને કહેવાશે મૂત્રજનન નલિકા. કેમ? કારણ કે એના દ્વારા મૂત્રનું તેમજ જનન કોષોનું શું છે વહન થશે. ત્યારબાદ આ મૂત્રજનન નલિકા જે છે એ બલ્બો યુરેથ્રલ ગ્રંથિમાંથી પસાર થાય છે અને શિશ્નમાં પ્રવેશ કરે છે અને શિશ્ન મારફતે શરીરની બહાર મૂત્રને તેમજ જનન કોષોને બહાર ઠાલવે છે. હવે જોઈ લઈએ શિશ્ન. શિશ્ન જે છે એ બાહ્ય જનનાંગ તરીકે ઓળખવામાં આવે છે. બાહ્ય જનન અંગ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં શું છે? તેનો આગળનો પહોળો છેડો જે છે આગળનો પહોળો છેડો જે છે
તેને કહેવાશે શીશના નો અગ્ર, એટલે કે શીશના અગ્ર કહેવાશે કે જેમાં એક છિદ્ર ખુલે છે. આ છિદ્રમાંથી મૂત્ર તેમજ શુક્રકોષોનું વહન થાય છે. શીશનાનું કાર્ય બીજું શું તો કે વીર્યદાનમાં શું કરે છે? અનુકૂળતા પૂરી પાડે છે. બીજું તો કે વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશીનું બનેલું સ્નાયુમય અંગ છે. હવે જોઈશું તેના કેટલાક સહાયક જે ગ્રંથિઓ જે છે કે જે પ્રજનનની ક્રિયામાં નરમાં મદદરૂપ થાય છે એના વિશે માહિતી લઈ લઈશું. પાણી લેવા તૈયાર કરતી हैं. આલકી પ્રવાહી દિમાગ કરીશું. શુક્રાશય વાત કરી. શુક્રાશય તો શુક્રાશય જે છે મને કીધું કે મૂત્રાશયના પાયાના ભાગે આવેલું છે, એટલે કે મૂત્રાશયની ઉપર આવેલું છે જે એક જોડમાં છે. શુક્રાશય શું કરે છે તો કે વીર્ય જે છે એનો 60% પ્રવાહી ભાગનું નિર્માણ કરે છે. આ 60% ભાગ જે છે જેમાંથી કેટલાક જરૂરી વિટામિન્સ, શર્કરા, વિટામિન્સમાં વિટામિન સી અને અન્ય એવા શક્તિસભર દ્રવ્યો ધરાવે છે કે જે શુક્રકોષોને પોષણ પૂરું પાડશે. ફરીથી કે વીર્યનો 60% પ્રવાહી ભાગનું નિર્માણ કરે છે જેમાં વિટામિન સી, શર્કરા અને અન્ય શક્તિસભર દ્રવ્યો ધરાવે છે કે જે શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે. પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એ મૂત્રાશયના પશ્ચ છેડે, શુક્રાશય છે પાયાના ભાગે, આવશે પશ્ચ છેડે. એ શું કરે છે તો કે સફેદ રંગનું પ્રવાહી નો સ્ત્રાવ કરે છે જે શું કરે છે તો કે શુક્રકોષોના ચલાઈ માટે એટલે કે વહન માટે મદદ કરશે. બરાબર છે. પ્રોસ્ટેટ ગ્રંથિ સફેદ રંગનું પ્રવાહી સ્ત્રવે છે કે જે અહીંયા વીર્યના પ્રવાહી ભળશે અને શું કરશે શુક્રકોષોના ચલય સાથે તે ચલય માટે મદદરૂપ છે. પછી આવશે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ કે જે વીર્યનું આલ્કલી માધ્યમ જાળવે છે જેની પીએચ આશરે 7 થી 7.5 પીએચ જેટલું હોય છે. બરાબર કે જે શું કરશે વીર્યને આલ્કલી માધ્યમ આપે છે જે ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે. બરાબર છે. હવે બીજું શું છે કે આલ્કલી માધ્યમ છે યોનિ માર્ગનું જે માધ્યમ છે એ એસિડિક છે જે આ બેઝિક દ્વારા તટસ્થ કરશે
એટલે કે યોનિ માર્ગમાં રહેલા એસિડિક માધ્યમને આ બલ્બોયુરેથ્રલ ગ્રંથિ દ્વારા સ્ત્રાવતા આલ્કલી માધ્યમ દ્વારા તેને તટસ્થ કરવામાં આવશે. વીર્યના બંધારણમાં તો કે એમાં પ્રવાહી, વિટામિન, શર્કરા, અન્ય દ્રવ્યો, સફેદ રંગનું પ્રવાહી, આલ્કલી માધ્યમ આવા વિવિધ પ્રકારના દ્રવ્યોથી વીર્યનું બંધારણ એટલે કે વીર્ય બને છે, જે શું કરે છે તો કે શુક્રકોષોને ચલાયમાન કરવામાં અને શક્તિસભર દ્રવ્યનું આદાન કરે છે, એટલે કે એમનું પોષણ પૂરું પાડે છે. વીર્ય અતિ મહત્વનો ઘટક છે શુક્રકોષોના વહન માટે તેમજ પોષણ માટે